નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોમાં। આજે આપણે સાંભળીશું એક લાગણીસભર અને હૃદયસ્પર્શી વાર્તા જે તમારા દિલને સ્પર્શ કરી લેશે। શરૂ કરીએ આજની વાર્તા। શહેરની ધાર પર આવેલું એ નાનું રેલવે સ્ટેશન વર્ષોથી ત્યાં જ ઊભું હતું। સમય બદલાતો ગયો, ટ્રેનો બદલાઈ ગઈ, લોકો બદલાઈ ગયા, પણ સ્ટેશનની સાંજ આજે પણ એ જ હતી, થોડી થાકેલી, થોડી ઉદાસ અને થોડી શાંત। સાંજ પડે એટલે આકાશમાં સૂર્ય લાલ રંગ છાંટી દેતો। પીળી લાઈટો ધીમે જાણે પ્રગટ થતી, જાણે દિવસને નમ્ર વિદાય આપતી હોય। પ્લેટફોર્મ પર ચાવાળો ચા ચા બોલતો પસાર થતો હતો। દૂર ક્યાંકથી ટ્રેનની સીટી સંભળાતી અને આ બધાની વચ્ચે એક બેન્ચ પર રોજ એક વૃદ્ધ માણસ બેસતો। નામ હતું રઘુભાઈ। ઉંમર લગભગ 70 વર્ષની આસપાસ। શરીર હવે પહેલાની જેમ મજબૂત રહ્યું ન હતું। ચાલવામાં ધીમાશ, હાથમાં હળવો કંપ અને ખભા થોડા ઝૂકેલા, પણ આંખોમાં કંઈક અલગ હતું, એવી શાંતિ જેવી લાંબી લડાઈ પછી માણસમાં આવી હોય તેવી। જાણે જીવને એને થકાવી દીધો હોય પણ હરાવી ન શક્યું હોય। હાથમાં હંમેશા એક જૂની કપડાની થેલી રહેતી। એ થેલી બહુ સામાન્ય લાગતી, ફાટેલી કિનારીઓ, રંગ ઉતરેલો। કોઈ મુસાફરને લાગતું હશે કે તેમાં જૂના કપડાં હશે, પણ રઘુભાઈ માટે એ થેલીમાં આખું જીવન બંધ હતું। સ્ટેશનના કર્મચારીઓ એને ઓળખતા હતા। કોઈ દાદા કહી બોલાવતું, કોઈ ફક્ત સ્મિત આપતું, પણ કોઈએ ક્યારેય પૂછ્યું નહીં, તમે અહીં રોજ શા માટે આવો છો? જાણે એ માણસ નહીં, સ્ટેશનનો જ એક ભાગ બની ગયો હોય। દરરોજ સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ રઘુભાઈ ધીમેથી થેલી ખોલતા, અંદરથી એક નાનું અને જૂનું ટેપ રેકોર્ડર કાઢતા। એના બટનો ઘસાઈ ગયેલા હતા, એક ખૂણો થોડો તૂટેલો, પણ રઘુભાઈ એને એવી કાળજીથી પકડી રાખતા જાણે કોઈ નવજાત બાળક હોય। એ બેન્ચ પર સીધા બેસતા, આંખો બંધ કરતા, એક ઊંડો શ્વાસ લેતા અને પછી બટન દબાવતા। થોડી સેકન્ડ શાંતિ રહેતી, પછી એક મીઠો ઓળખીતો અવાજ સંભળાતો, રઘુ, તું આજે પણ સમયસર ખાવાનું ભૂલ્યો ને? એ અવાજમાં ચિંતા હતી, મમતા હતી અને એક અજોડ ગરમાવો હતો। રઘુભાઈના હોઠ થરથરતા, આંખના ખૂણે ભેજ આવી જતો, પણ એ આંખો ખોલતા નહીં, જાણે જો ખોલી નાખે તો એ અવાજ ગાયબ થઈ જશે। એ અવાજ હતો કમલાબેનનો। રઘુભાઈ અને કમલાબેનનું જીવન બહારથી જોવા જાઓ તો બહુ સાદું લાગતું। ન મોટું ઘર, ન મોટી આવક, ન કોઈ વૈભવ। રઘુભાઈ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા। દરરોજ એક સરખું કામ, ચિઠ્ઠીઓ ગોઠવવી, મની ઓર્ડર નોંધવા, લોકોના સંદેશાઓ પહોંચાડવા। કમલાબેન ઘરની સંભાળ રાખતા, સવાર પડતા પહેલાં ઉઠી જતા, ચા તૈયાર કરે, ટિફિન તૈયાર કરે, રઘુભાઈને શર્ટની ઇસ્ત્રી કરેલી આપે। બાળકો તો ન હતા, શરૂઆતમાં આ ખાલીપો બંનેને કચડતો હતો। સમાજના પ્રશ્નો અને તીક્ષ્ણ નજરો, હજુ સુધી બાળક નથી, ડૉક્ટરને બતાવો, પણ સમય સાથે બંનેએ બધું શીખી લીધું। જે નથી એના દુઃખમાં જીવવા કરતાં જે છે એમાં ખુશ રહેવું વધારે સારું હતું। એ બંને એકબીજાનું આખું જગત બની ગયા। કમલાબેન બહુ બોલકી હતા। રસોઈ કરતી વખતે, ચા પીતા અથવા રાત્રે સૂતા પહેલાં એ સતત બોલતા રહે, આજે શાક મોંઘું હતું, પાડોશની શીલા ફરી ઝઘડી, તું સાંભળે છે ને? રઘુભાઈ ઓછું બોલતા, પણ સાંભળતા દિલથી। ક્યારેક ફક્ત હળમું સ્મિત તો ક્યારેક માથું હલાવવું અને ક્યારેક ચૂપચાપ હાથ પકડી લેવું। એક દિવસ કમલાબેન હસતા હસતા બોલ્યા, હું જો એક દિવસ બોલી ન શકું તો તને
મારી બહુ ખોટ લાગશે. રઘુભાઈએ તરત કહ્યું, એવો દિવસ આવશે જ નહીં. પણ સમય એ સાંભળતો રહ્યો. એક દિવસ કમલાબેનને ચક્કર આવ્યા, હાથમાંથી થાળી પડી ગઈ. રઘુભાઈના દિલની ધડકન વધી ગઈ. ડૉક્ટરે કહ્યું, હૃદય નબળું છે. એ દિવસથી રઘુભાઈ અંદરથી ડરી ગયા. બહારથી હસતા પણ અંદરથી ભયમાં જીવતા. એક સાંજે રઘુભાઈ ઘરે આવ્યા તો જોયું કમલાબેન ટેપ રેકોર્ડર લઈને બેઠી હતી. આ શું? રઘુભાઈએ પૂછ્યું. કમલાબેન હસીને બોલી, ભવિષ્ય માટે. અને એણે ધીમે ધીમે રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. દવા સમયસર લેતા, બહાર વધારે ઊભા ન રહેતા અને પોતાનો ખ્યાલ રાખતા. ક્યારેક એણે ગીત પણ ગાયું, ક્યારેક જૂની યાદો કહી. રઘુભાઈ ગુસ્સે થતા પણ અંદરથી જાણતા, આ અવાજ એક દિવસ જીવન બની જશે. એક રાતે હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી બધું પૂરું થઈ ગયું. ઘર સૂનું થઈ ગયું. દિવાલો પણ જાણે બોલતી બંધ થઈ ગઈ હતી. એક દિવસ રઘુભાઈએ ટેપ ચલાવ્યું અને ઘરે ફરી બોલવા લાગ્યું. પણ ઘરમાં એ અવાજ બહુ ગૂંજતો, ખાલીપો વધારે લાગતો. એટલા માટે એ સ્ટેશન પર આવવા લાગ્યા. સ્ટેશનના અવાજોમાં કમલાબેનનો અવાજ થોડી શાંતિ આપતો. એક દિવસ નાની મીનુ આવી, ફાટેલા કપડાં પણ આંખોમાં ચમક. દાદા, આ કોણ બોલે છે? રઘુભાઈએ પહેલીવાર કોઈને કહ્યું, મારી પત્ની. મીનુ રોજ આવવા લાગી. એ શાંતિથી બેસી અવાજ સાંભળતી. એક દિવસ એણે કહ્યું, દાદા, તમારી દાદી બહુ સારા છે. એમને હું ક્યારેય મળી નથી, પણ એમનો અવાજ ગમે છે. રઘુભાઈએ એ દિવસે પહેલીવાર ખુલ્લે હસ્યા. એમણે મીનુ માટે ચણાના લાડુ લાવ્યા. એમણે એની શાળાની વાતો સાંભળી. એ માણસ જે વર્ષોથી ચૂપ હતો, હવે ફરી જીવવા લાગ્યો. એક સાંજે રઘુભાઈ આવ્યા નહીં. બીજા દિવસે પણ નહીં. ત્રીજા દિવસે ખબર પડી. એ ઊંઘમાં જ શાંતિથી ચાલ્યા ગયા. સ્ટેશન પર એ બેન્ચ ખાલી રહી ગઈ. મીનુ ધીમે આવી. થેલી ત્યાં જ રાખેલી હતી. એણે ટેપ રેકોર્ડર હાથમાં લીધું, બટન દબાવ્યું. અવાજ આવ્યો નહીં. બેટરી ખતમ થઈ ગઈ હતી. મીનુ થોડીવાર ચૂપ રહી, પછી હળવે હસીને બોલી, દાદા, હવે અવાજમાં નથી, એ હવે અવાજ પાસે ગયા હશે. રેલવે સ્ટેશન આજે પણ છે, બેન્ચ પણ છે, પીળા લાઇટ પણ છે. લોકો આવે છે, લોકો જાય છે, પણ ક્યાંક કોઈક અવાજ હજુ જીવંત છે. કારણ કે પ્રેમ ક્યારેય મરતો નથી. એ ફક્ત સ્વરૂપ બદલે છે. ક્યારેય સ્મૃતિ બને છે, તો ક્યારેક અવાજ બને છે, અને ક્યારેક કોઈ નાની છોકરીની યાદોમાં જીવતો રહી જાય છે. આજની આ વાર્તા આપને કેવી લાગી છે એ નીચે મને કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવી જ એક નવી વાર્તા સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક યુ.